વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા દિવાળીપુરા કોર્ટમાં વડોદરા વકીલ મંડળ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા વકીલ મંડળ દ્વારા પ્રમુખ નરેન પટેલની આગેવાનીમાં વિવિધ પ્રકારના છોડ વાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આજના યુગમાં પર્યાવરણ સંરક્ષણ માનવજાત માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે। વધતા ઉદ્યોગો, વાહનો અને વનવિનાશના કારણે પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી છે। સમસ્યાનો ઉકેલ એ છે કે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો। વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે। તેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે અને જમીનને ક્ષય થતા અટકાવે છે અને પશુઓ માટે આશરો આપે છે। એટલું જ નહીં, તેઓ હવાના તાપમાને નયનરૂપ રાખે છે અને અનેક પાંજરીઓનું નિવાસ સ્થાન છે। જ્યારે આપણે વૃક્ષો કાપીએ છીએ ત્યારે વનસ્પતિને જીવજંતુઓનો વસવાટ ભૂમિકા નષ્ટ થઈ જાય છે। ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી હવામાન ફેરફાર થાય છે અને ગરમી વધી રહી છે અને અતિવૃષ્ટિ અથવા દુષ્કાળ જેવી આપત્તિઓ વધતી જાય છે। વિવિધ પ્રકારના વૃક્ષો, એમાં ફળ આપે એવા પણ વૃક્ષ છે, આંબો પણ છે અને એવા વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે। ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ SN સોલંકી સાહેબના હસ્તે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। એમાં અમારા બરોડા બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે। એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એનું શ્રેય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને તેમજ અમારી બરોડા બાર એસોસિએશનની આખી ટીમને જાય છે। આ વૃક્ષારોપણ ભવિષ્યમાં મોટા ફળી ફૂલે અને તમામને છાંયડો આપે એવી અમારી આ અપેક્ષા છે। વિકાસના કામોમાં વૃક્ષો કપાય છે, તેને લઈને શું કહેશો? વિકાસના કામોમાં નડતરરૂપ હોય એ કપાય, પણ સાથે સાથે એને ફરીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંચકીને મૂકવામાં પણ આવે છે અને ના મૂકવામાં આવે તો પણ આવા કાર્યક્રમો થવા જોઈએ કે જેથી જે ડેવલપમેન્ટના કામમાં જે વૃક્ષો કપાતા હોય એ સરભર થઈ શકે, થવું જોઈએ। આજકાલ આપણે જોઈ રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશન ઊભી થઈ છે। મહિનો જેમ આપણે કહીએ છીએ કે શ્રાવણ, ભાદરવો, ચોમાસું, ઉનાળો, આ 3 ઋતુને આપણા ઇન્ડિયામાં ડિવાઈડ કરેલી છે। પણ હાલમાં આપણી પરિસ્થિતિ, દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે વરસાદ આવી શકે। હાલમાં આપણે જોઈ શકો છો કે લાસ્ટ મંથમાં પણ વરસાદ આવી ગયો, બિકોઝ ઓફ વિચ રીઝન? ગ્લોબલ વોર્મિંગના લીધે। તો જે આ વોર્મિંગ થઈ રહ્યું છે એનું શું છે કે વૃક્ષો કપાઈ રહ્યા છે, એના લીધે જે આખી સિચ્યુએશન છે એ બદલાઈ રહી છે વાતાવરણમાં અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે। તો અમારું વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલોમાં દર વર્ષે આ દિવસે વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે, પ્લસ એની માવજત કરવામાં આવે છે અને આપ જોઈ શકો છો કોર્ટ પ્રિમાઇસીસમાં કેટલા વૃક્ષોનું આવરણ કરેલું હોય છે। અને અમે એ બાબતે કહીશું કે વૃક્ષો દરેક કોર્ટ સંકુલમાં તો રોપ્યા છે, પણ ઘરે ઘરે જો વૃક્ષ રોપવામાં આવે તો આ ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશનનો આપણે ફ્યુચરમાં સામનો પણ કરી શકીશું। અને આ જે પરિસ્થિતિ તમે કહી છો વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે, તો એ વિકાસ વૃક્ષો કાપ્યા વગર પણ થઈ શકે છે। તો એ રીતે વિકાસ કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને આપણે જીવન સુધરી શકે છે દેશના નાગરિકોનું। થેન્ક યુ। દર વર્ષે 5મી જૂને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે। તેવી જ રીતે આજરોજ પણ વડોદરાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની અધ્યક્ષતામાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં કરવામાં આવેલ છે। તેમાં મોટી સંખ્યામાં તમામ જ્યુડિશિયલ ઓફિસરો તેમજ અમારા કમિટીના હોદ્દેદારો તેમજ અન્ય વકીલશ્રીઓ પણ હાજર છે। વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે। આવનાર સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ પરિસ્થિતિનું સર્જન ન થાય અને વકીલો જે પ્રજાને જે વૃક્ષોથી જે રક્ષણ મળે, ઓક્સિજન મળે અને જે અન્ય એમને ઉપયોગી થાય એવી આશાથી આજરોજ અહીંયા અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે અને મોટી સંખ્યામાં આજરોજ અહીંયા વૃક્ષોનું અમે વાવતર કર્યું છે અને અમે આવનાર સમયમાં એ વૃક્ષોનું જતન પણ કરીશું એવી અમે પૂરેપૂરી જવાબદારી લઈએ છીએ।